ભાભર પોલીસ સ્ટેશન ખાતે દિવાળીના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ભાભર પીઆઈ એસડી ચૌધરીના અધ્યક્ષસ્થાને ભાભરના વેપારીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં તહેવારોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ વેપારીઓને કોઈ અસામાજિક તત્વો પરેશાન ન કરે તે માટે ચર્ચાઓ કરવામાં આવેલ। મીટિંગના અંતે પીઆઈ ચૌધરી દ્વારા સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ। खूब बड़ी गाड़ियों माल व्यवहार सामान लेवा माटे आवे। हवे जे दारूखानु वेचવાનું બંધ થઈ ગયું છે તો સાહેબ અત્યારે કેવું છે, નાના નાના જે થેલીઓ ભરી ભરી ઢગલા ભરી ભરી અને ગામડે ગામડે વેચતા જતા રહે। એટલે અમારી જે દુકાને આવતા હતા ને ઘણા પહેલાં ફોન કરે છે માલ છે અમે કે બધી અત્યારે વેચવાનું ચાલુ થઈ ગયું। તો હવે સાહેબ કે દારૂખાનાનો જે ધંધો એ રીતે ઓછો થઈ ગયો છે, એના લીધે અમારે ત્યાં કોઈ ગ્રાહક આવતું નથી। એ જે દારૂખાનું લેવા આવતું એ બધી વસ્તુ લઈ જતો અમારા પાસે, કટલેરી આઈટમ પટસણ આઈટમ બધી વસ્તુ લેવા આવતું। અત્યારે કેવું છે સાહેબ ભાભરમાં આવી નથી શકતું, પછી તમે કીધું લાયસન્સ હવે નથી। અમદાવાદની અંદર જેમ 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 ટીકડા મમરા વેચાય એવી રીતે તાલુકો અમે પરમથી જઈને આવે બધી દુકાને સાહેબ એક એક દુકાન હે બધે બારે રોડ ઉપર ગોઠવી બેઠા છે। એમના માટે નિયમ તો અલગ હોતો નહીં સાહેબ, અમારા માટે નિયમ તો અલગ હોતું નથી, બધા બારે ગોઠવી બેઠા છે। એમને બદલે વેચવાની છૂટ આપી છે અને અમારે કોઈ વસ્તુનો મતલબ આ પાડતા નથી। અમારો એવો તો રસ્તો કાઢી આપો જેથી લઈને અમે થોડું ઘણું પાછું માલ સામાન જે બજાર જે નાયા છે બીજા એ વેચી શકે। પોલીસ ધ્યાન રાખશે 100%, પણ પોલીસ દરેક જગ્યાએ પહોંચવાની નથી, ખબર છે બેન? પોલીસ તમારી દુકાનો છે 100 અને ભાભરમાં પોલીસ છે 40, દુકાનો 100 છે, પોલીસ 40 જ છે મારી જોડે। એટલે જો તમે જેટલા સાવચેતી એલર્ટ રીતે રહેશો એટલું તમારા દુકાનનું નુકસાન નહીં થાય। બીજું એ કે તમને કોઈ લુખાઓ હેરાન કરતા હોય કે તમને દિવાળીનો તહેવાર જો બગાડવા માટે કોઈ એવું તમને હેરાન કરતું હોય તો તમે અમને નામ જોગ આપી શકો છો, ભલે તમને ફરિયાદ નથી આપી, તમારું નામ ગુપ્ત રહેશે। ચલો તમને એવું લાગે છે કે ભાઈ મારે વેપાર કરવાનો છે, દિવાળી આવે છે, મારી દુકાન ચાલુ રાખવાની છે અને મારા આ બધા ડખામાં પડવું નથી, તો કઈ વાંધો નહીં, તમારું નામ હું નહીં આપું, પણ તમને જે હેરાન કરે છે પૂરા બજારને હેરાન કરે છે, પબ્લિકને હેરાન કરે છે, તમારા જો કસ્ટમર આવે છે એમને હેરાન કરે છે, તો તમે ગુપ્ત રીતે મને નામ તો આપી શકો? આપી શકો ભાઈ? તો તમે એટલું તો કરી શકો, ભલે તમે ફરિયાદ ના કરો, હું તમારી ફરિયાદ નહીં લઉં, તમારું નામ કે એવું નથી કહેતી કે નહીં લઉં, તમારે નહીં આપવી હોય તો નહીં લઉં, બરાબર? પાછું આગળ મેસેજ બાર તમે ખરાબ મોકલશો એટલે કહું છું જો તમારે ફરિયાદ આપી છે તો હું લેવા બેઠી જ છું, પણ તમારા કદાચ ફરિયાદ નથી આપવી, આ બધામાં પડવું નથી અને આપણો ધંધો વ્યવસ્થિત થાય એવો કરવો છે તો તમે શાંતિથી ગુપ્ત રીતે મને નામ આપી શકો છો કે આ બંને જણા ક્યાં છે, આ જણા છે લુખા છું અને આખા બજારમાં વેપારીઓનો અને કસ્ટમરને હેરાન કરે છે, તો મેડમ તમે તમારી રીતે કાર્યવાહી કરો, હું મારી રીતે કરું, પણ તમે કહેશો તો મને ખબર પડશે કે આવું કંઈક છે અને આવું હું દરેક મીટિંગમાં કહું છું ભાઈ। મને ઘણીવાર એવા લોકો વાતો કરતા હોય છે કે સાહેબ વેપારીઓ ખૂબ ડકો છે, વેપારીઓ ખૂબ હોય છે, પણ વેપારી મારી જોડે નહીં આવું તો મને કઈ રીતે ખબર પડશે કે ખરેખર વેપારીઓ ડરે છે? આવે પછી બીજું એ કે જો તમારી તમામની દુકાનો આગળ સીસીટીવી કેમેરા હોય તો ભાઈ તમને ફાયદો થવાનો છે। કાલે નહીં ને પરમ દિવસે 2,40,000 એક નેસડાના 65 વર્ષના પ્રજાપતિ દાદા હતા, એમના ખિસ્સામાંથી પણ થેલી લઈ ગયો છે, ગઠીનો થેલી લઈને ફરાર થઈ ગયો છે। કઈ રીતે? તો દાદાએ જ્યાંથી બેંકમાંથી પૈસા લીધા ત્યારથી એના પાછળ 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 ગયો, જ્યારે એને મોકો મળે લઈને ભાગી ગયો। જો એ દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા હોત સારા એવા રિઝલ્ટના તો બાઇકનો નંબર અમને મળી જતો, એનો ફોટો તો દેખાય છે તો પણ બાઇકનો નંબર નથી દેખાતો, જે જગ્યાએ દાદા બેઠા છે ત્યાં તો સીસીટીવી કેમેરા જ નથી। જો સીસીટીવી કેમેરા હોય તો તમને તો ફાયદો છે, જોડે જોડે આપણે ફાયદો છે, કારણ કે કોઈ પણ દુકાનમાં કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ જોડે ચોરી કે એવું કંઈ બની જાય છે તો સૌથી પહેલા આપણે શું જોઈએ? સીસીટીવી છે, કેમેરા છે, કેમેરાનું રિઝલ્ટ કેવું છે દેખાય છે, એટલે હવે સીસીટીવી કેમેરા લગાવેલા છે તો તમને ફાયદો છે।